વિચરન મૃગયાવને, મૃગયા કરવા ગયો છે, શિકાર કરવા ગયો. પક્ષોને મારી જોડી ભરી, પણ મધ્યાહનનો સમય થયો. બરાબર એક સુંદર મૃગને જોયું. મૃગને જોયું એટલે એને થયું કે મારે આ મૃગને મારવું, એટલે એને બાણ માર્યું, પણ મૃગલું છટકી ગયું. બીજું બાણ માર્યું, છટકી ગયું મૃગલું. પછી તેણે નિર્ણય કર્યો, બસ મારે આ જ મૃગને મારવું. અને આ કળિયુગ હતો એટલે કે વિચાર આવ્યો, હું આટલો મોટો સમ્રાટ રાજા અને મારાથી એક નાનો મૃગ ન મરે. આ કળિયુગી વિચાર આવ્યો. નહીં તો એ સમર્થ છે, અને સમર્થ ઈ છે જે બચાવવાનો પ્રયાસ કરે. વિદ્યાથી વિવાદ ન કરવો, વિદુર નીતિ કહે છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય, શક્તિ પરેશામ પર પીડનાય. પરમાત્મા વિદ્યા આપે તો વિવાદ ન કરવો, કોઈને તોડવો નહીં. હું જ્ઞાની છું અને બીજા અજ્ઞાની છે એમ કરીને કોઈને તોડવા નહીં. પહેલી વાત વિદ્યા હોય તો. ધન મળે તો અભિમાન ન કરવું, મદ ન કરવું. અને શક્તિ મળે તો બીજાને પીડા ના આપવી. પછી વિદુરજીને કોઈ પૂછ્યું, પછી આ ત્રણને વાપરવા ક્યાં? તમે મદ માટે ના પાડો છો, વિવાદ માટે ના પાડો છો, અને પીડા માટે. પછી આના ત્રણને ક્યાંક તો વાપરવા જોઈશે ને. બોલે હા, જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. વિદ્યા મળે, સમજણ મળે તો બીજાને સમજણ આપવી, જ્ઞાન આપવું. ધન મળે તો એ દાન માટે છે. દાનાય વિદુરજી કહે છે. અને રક્ષણા, માનવનું બહુ મોટું કર્તવ્ય છે દાન.